અમદાવાદમાં બનેલ લવ જેહાદને લઈ માણસા મામલતદારને હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું। અમદાવાદમાં બનેલી લવ જેહાદની ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત ગુરુવારે માણસા મામલતદારને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત તમામ હિન્દુ સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લવ જેહાદની ઘટનાનો સખત શબ્દોમાં તમામે વિરોધ કર્યો હતો। લગ્ન જેવી પવિત્ર બાબતને મજાક બનાવી દીધાનો પણ આક્ષેપ કરાયો હતો। આ પ્રકારની ઘટનાથી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી હોવાનું જણાવ્યું હતું। માણસા હિન્દુ સમાજે સૈયદ મુદ્દીન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી। આવનારા સમયમાં ફરી આવી ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીને પણ વિનંતી કરી હતી, જેમાં તમામ હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા। અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલી ઘટના, જે ઘટનાની અંદર એક હિન્દુ દીકરી અને મુસલમાન છોકરા એ સંડોવણી કરી અને આ જે લગ્નને અંજામ આપવા માટે સરકારી કર્મચારી સૈયદ મુજદ્દીન, જેને આ સંડોવણીની અંદર પૂરેપૂરો રસ લઈ અને એને આ આખી વાતને એવો અંજામ આપવાની કોશિશ કરી છે। અને એ અમારી ધ્યાન ઉપર આવ્યું કે ઘણા બધા વકીલશ્રીઓએ કીધું કે આવા ઘણા બધા લગ્નો એને કરાવ્યા છે। એટલે વિચાર કરો, ગુજરાત કહેવાતું સેફ ગુજરાતની અંદર જ્યારે આવી પરિસ્થિતિ ગાંધીનગરથી ખાલી 30 કિલોમીટરના અંતરે થઈ હોય, ત્યારે આવી પરિસ્થિતિની અંદર હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે। હિન્દુ સમાજ પર આવા વારંવાર અત્યાચાર થાય છે। સરકારશ્રીને માગણી એ છે કે આવી ઘટના બને નહીં, એવો મુંહતોડ જવાબ મળવો જોઈએ કે હવે આવી ઘટના જ્યારે વિચાર કોઈ વ્યક્તિને આવે તો એ વિચારથી જ આ ઘટના અટકી જાય, એવી અમારી હર્ષભાઈ ગૃહમંત્રીને માંગણી છે। વારંવાર ચમરબંધીઓને નહીં છોડવામાં આવે અને ઘણા બધા આ પ્રકારના સ્ટેટમેન્ટ આવે છે, તો આ વખતે અમારે જોવું છે કે કેટલી ઝડપી આ કાર્યવાહી થાય। અમારા માણસા વતી સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે, જેને અમે બધા અહીંયાથી મોકલીએ છીએ, અને એને ખાસ સસ્પેન્ડ કરે અને આવા લોકોને દરેક જગ્યાએથી આવી પોઝિશન ઉપર જે હોય એને શોધી અને આવી પોઝિશન ઉપરથી તમામ ગુજરાતમાંથી આવા કર્મચારીઓને બરતરફ કરવામાં આવે, એવી અમારી માણસા વતી ખાસ માંગણી છે। જય શ્રી રામ।